હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22 નવેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની નવી વેબસાઇટ આપણે લોન્ચ કરી છે, સ્ટાર એજ્યુકેશન બાય hardikchhatbar.com. તો સ્ટાર એજ્યુકેશનની તમામ અપડેટ છે તમને આ વેબસાઇટ ઉપર મળી રહેશે. તો બીજી કોઈ પણ આડી અપડેટ નહીં હોય આમાં, માત્ર ને માત્ર સ્ટાર એજ્યુકેશનના જે પણ કાંઈ અપડેટ આવશે એ તમને આ વેબસાઇટમાં મળી રહેશે. તો વેબસાઇટ પણ જરૂરથી વિઝિટ કરતા રહેજો. શરૂ કરીએ આજના 22 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? પ્રાકૃતિક ચિકિત્સા દિવસ દર વર્ષે ઉજવાય છે 18 નવેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન સી, 18 નવેમ્બર. શા માટે 18 નવેમ્બરે? તો 18 નવેમ્બર 1945માં રોજ ભારતના જે રાષ્ટ્રપિતા આપણે કહીએ છીએ મહાત્મા ગાંધી, બરાબર, એ ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન છે એના લાઈફ ટાઈમ ચેરમેન બનેલા હતા. તો એની યાદમાં આપણે આ દિવસને પ્રાકૃતિક ચિકિત્સા દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. અને 18 નવેમ્બર 2020ના રોજ આની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે. અને સૌથી પહેલી વખત આની ઉજવણી ક્યારે થઈ હતી? સૌથી પહેલી વખત થઈ હતી 2018માં. આ વખતે કેટલામી વખત થઈ છે? ત્રીજી વખત. પ્રશ્ન એમ પૂછાય 2020ના રોજ પ્રાકૃતિક ચિકિત્સા દિવસની કેટલામી વખત ઉજવણી કરવામાં આવી? તો 2020ના રોજ ત્રીજી વખત, બરાબર. બાકી નેચરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી છે, બરાબર, એની સ્થાપના થઈ હતી 1975માં. અને ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના પુણેમાં આવેલું છે. તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. તાજેતરમાં અજય કુમાર કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે? અજય કુમાર હાલમાં જ બન્યા છે બરુંડીના નવા રાજદૂત. ભારતના નવા રાજદૂત તરીકે બરુંડીમાં નિયુક્ત થયા છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો આ તમે ઇમેજમાં જોઉં છો, આ છે અજય કુમાર. હાલમાં જ બરુંડીમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. અને અત્યારે કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપતા હતા? તો યુગાન્ડામાં ભારતના રાજદૂત હતા. અને હવે બરુંડીમાં પણ ભારતના નવા રાજદૂત તરીકે એમને નિયુક્ત કરવામાં આવેલા છે. 2001ની બેચના IFS અધિકારી છે. IFS ડે એની ઉજવણી ક્યારે થઈ હતી? 9 ઓક્ટોબરે, બરાબર. અને બાકી બરુંડીની વાત કરું તો પૂર્વ આફ્રિકાનો એક દેશ છે જેની રાજધાની છે ગિટેગા અને ચલણ છે ત્યાંનું બરુંડી ફ્રાન્ક, બરાબર. તો એટલી બાબત આમાંથી યાદ રાખવાની રહેશે, બરાબર. તાજેતરમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ એનું 2020ના રોજ કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું હતું? બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ એનું 2020ના રોજ ત્રીજું સંસ્કરણ હતું. તો આન્સર આવશે ઓપ્શન સી. તો બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ છે એનું 2020ના રોજ ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આમાં ભાગ લીધેલો હતો. સૌથી પહેલું ક્યારે થયું? આ વખતે ત્રીજું છે. તો સૌથી પહેલું ક્યારે થયેલું હોય? 2018માં. બાકી બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ છે એની સ્થાપના કોણે કરી હતી? માઇકલ બ્લૂમબર્ગ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. અને આનું સૌપ્રથમ વખત આયોજન 2018માં કઈ જગ્યાએ થયું? સિંગાપોરમાં. ત્યારબાદ બીજું થયેલું હતું ચીનના બીજિંગમાં. અને ત્રીજું અત્યારે વર્ચ્યુઅલી થાય છે, એટલે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. તો આમાં કોઈ પણ લોકેશન તો હોય નહીં, બરાબર. તાજેતરમાં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ ટેલિવિઝન દિવસ દર વર્ષે ઉજવાય છે 21 નવેમ્બરે. આન્સર આવશે ઓપ્શન બી, 21 નવેમ્બર. તો આ ટેલિવિઝનના ઇન્વેન્ટર છે એ પણ તમે યાદ રાખી શકો છો. દર વર્ષે 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ છે ઉજવવામાં આવે છે. આ સિવાય 21 નવેમ્બરે વર્લ્ડ ફિલોસોફી ડેની પણ ઉજવણી કરવામાં આવે છે. અને વિશ્વ મત્સ્ય દિવસ, વર્લ્ડ ફિશ ડે, એની ઉજવણી પણ 21 નવેમ્બરે કરવામાં આવે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પણ આની ઉજવણી કરે છે, તે પણ યાદ રાખજો, બરાબર. ચલો, FAO છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન,
બરાબર. આના વિશે તમારે મને કહેવાનું છે કે એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે. આ 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. બાકી પૂરું નામ તો મેં તમને કહી દીધું. આ સિવાય ટ્રાન્સજેન્ડર સ્મરણ દિવસ, એની ઉજવણી થઈ હતી 20 નવેમ્બરે, આજથી 2 દિવસ પહેલાં. અને ટ્રાન્સજેન્ડરના સંદર્ભમાં 1-2 વન લાઇનર બહુ મહત્ત્વના પ્રશ્નો કહેવાયા. ભારતના સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોણ હતા? આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં રિપીટ પણ થયો છે. યાદ રાખી લેજો, પ્રીતિકા યાશીની. ભારતના સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોણ છે? પ્રીતિકા યાશીની છે. અને ભારતના સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ કોણ છે? જોઈતા મોન્ડલ. તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખજો. તાજેતરમાં રેઝોનન્સ કન્સલ્ટન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2021ના વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદીમાં ભારતના કયા શહેરને ટોપ 100માં સ્થાન મળ્યું છે? ટોપ 100માં ભારતનું એક જ સિટી છે જેને સ્થાન મળ્યું છે, એનું નામ છે દિલ્હી. તો આન્સર આવશે ઓપ્શન બી, દિલ્હી. તો આ રેઝોનન્સ કન્સલ્ટન્સી દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. 2021ના વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતનું એકમાત્ર શહેર જેણે ટોપ 100ની અંદર સ્થાન મેળવ્યું છે, એનું નામ છે દિલ્હી. દિલ્હી છે, બરાબર, 62મા ક્રમ ઉપર રહ્યું છે આ રેન્કિંગની અંદર. પહેલા ક્રમ ઉપર કોણ છે? પ્રશ્ન એવો થાય તો પહેલા ક્રમ ઉપર છે, તમે ઇમેજ જોઈને જ આઈડિયા આવવો જોઈએ. પહેલા ક્રમ ઉપર છે લંડન. સતત 5મી વખત છે પ્રથમ ક્રમ પર રહ્યું આ ઇન્ડેક્સની અંદર. અને બીજા ક્રમ પર છે ન્યુયોર્ક. લંડન આવેલું યુકેમાં, ન્યુયોર્ક આવેલું અમેરિકામાં, અને ત્રીજા ક્રમ પર છે પેરિસ. પેરિસ ક્યાં આવેલું? ફ્રાન્સમાં. બરાબર. તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ 2022 એનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવશે? 2021માં ફિફા કપનું આયોજન થવાનું હતું ભારતમાં, હવે 21માં સ્થગિત કરવામાં આવેલો, હવે થશે 22માં. 22માં પણ ભારતમાં જ થશે. તો 2022માં કઈ જગ્યાએ થશે? ભારતમાં. તાજેતરમાં મુખ્યમંત્રી ગ્રામીણ સ્ટ્રીટ વેન્ડર ઋણ યોજના, એટલે કે લોન માટેની યોજના છે, આ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? સ્ટ્રીટ વેન્ડર એટલે કે જે ફેરિયા હોય એ. તો એમના માટે લોન માટેની યોજના કરવામાં આવી છે, મધ્યપ્રદેશની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને 10,000 સુધીની આના અંતર્ગત લોન આપવામાં આવશે. બરાબર. તાજેતરમાં કયા રાજ્યની સરકારે હાથીના મૃત્યુને રોકવા માટે એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલ છે સ્થાપિત કર્યા છે? તો એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલ સ્થાપિત કર્યા છે પશ્ચિમ બંગાળની સરકારે. હાથીના સૌથી વધુ મૃત્યુ થાય છે આસામમાં એક રિપોર્ટ અનુસાર, અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા ક્રમે છે. તો હાથીના મૃત્યુને રોકવા માટે આ પ્રકારની કામગીરી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. તાજેતરમાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન એમના દ્વારા યુજી અને પીજી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કયા શહેરમાં આવેલું છે? રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન આવેલું છે વડોદરામાં. આન્સર આવશે વડોદરા. મૂડીઝના અનુસાર ભારતનો જીડીપી 2020માં કેટલા ટકા રહેવાનું અનુમાન છે? તો મૂડીઝનું જ્યારે પણ અનુમાન આવે ભારતનું જીડીપી કેટલું રહેશે, જીપીએસસીમાં બહુ પૂછાય, બરાબર. તો એનો મત મુજબ ભારતનો જીડીપી રહેશે -9.8%, અને 2021 માટે કેટલો રહેશે? પોઝિટિવમાં છે +8.6%. બરાબર. 2020માં નેગેટિવમાં કીધો છે અને 2021 માટે 8.6% કીધો છે. બરાબર, પોઝિટિવમાં. તાજેતરમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા ગૂગલને જીઓ પ્લેટફોર્મના કેટલા ટકા હિસ્સા ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે? તો ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા ગૂગલને છે જીઓ પ્લેટફોર્મ ખરીદવા માટે કેટલા ટકા હિસ્સો ખરીદશે? જીઓ પ્લેટફોર્મનો 7.73%. 7.73% હિસ્સો ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે. બરાબર. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તર પર કયા પ્રકારના કેન્સરને નાબૂદ કરવા માટે એક નવી રણનીતિ જાહેર કરવામાં આવી છે? વિશ્વ આરોગ્ય સંસ્થા WHO જેનું નામ છે, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, એની સ્થાપના ક્યારે થઈ? 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં દેવાના છે. તો સર્વાઇકલ કેન્સર છે એને નાબૂદ કરવા માટે એક નવી રણનીતિ જાહેર કરી છે WHO. તાજેતરમાં 23માં
બેંગ્લોર ટેક સમિટ 2020માં મુખ્ય વિષય શું હતો? તો બેંગ્લોર ટેક સમિટનું આયોજન થયેલું હતું હાલમાં જ લગભગ 19 નવેમ્બર હતું. તો એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ભાગ લીધેલો હતો અને 23મું હતું આ વખતે. એનો વિષય હતો નેક્સ્ટ ઇઝ નાવ. તાજેતરમાં ગ્રીન એનર્જીને ઉત્પન્ન કરવા માટે ભારતનો પહેલો કન્વર્જન્સ પ્રોજેક્ટ છે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? તો ભારતનો સૌપ્રથમ કન્વર્જન્સ પ્રોજેક્ટ છે જે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે ગોવા ખાતે. ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત, તેના રાજ્યપાલ છે ભગતસિંહ કોશ્યારી. તાજેતરમાં મોહિન્દર સિંહ ગિલ એમનું નિધન થયું. તેઓ કયા રાજ્યના પૂર્વ કૃષિમંત્રી હતા? મોહિન્દર સિંહ ગિલ હતા પંજાબના પૂર્વ કૃષિમંત્રી. તો આન્સર આવશે પંજાબ. તો આજનો વિડીયો મજા આવે તો જરૂર લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે. નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ અને શુભરાત્રી.